હા, હવે વિચારીએ કે અસ્થિ ભાતિ પ્રિય એ શું છે અને કઈ રીતે. તો બંધમ થઈ જાય. હા, તો એના ઉકેલમાં જે અસ્થિ ભાતિ પ્રિય એ ચૈતન્યની લક્ષણાઓ છે. એ ચૈતન્યને વાચ્યાર્થમાં હાલ પૂરતું આત્મા તરીકે કહેવાય છે. કારણ કે આત્મા એ પોતાના સ્વસ્વરૂપનો વાચ્યાર્થ છે અને જે વાચ્યાર્થ છે એ નિજ ચૈતન્ય સ્વરૂપ છે. અને એ ચૈતન્ય સ્વરૂપનો જે લક્ષણો, જેના લક્ષણો વડે જે ઓળખાય, સારો આગળ તો ખોટો, એ વસ્તુ નિર્દેશ કરે છે લક્ષણો. એટલે હવે આપણે એમ ધારીએ કે ચૈતન્યનો વાચ્યાર્થ અર્થ આત્મા થાય, તો અસ્થિ ભાતિ પ્રિય એ આત્માની લક્ષણાઓ છે. કારણ કે કોઈ પણ શબ્દ તમે બોલો તો એ શબ્દ એ વસ્તુના તરફ તમારો લક્ષ્ય લઈ જાય. આ એક બુદ્ધિમત ભૌતિકતા કહીએ છતાંય પણ કોઈ પણ શબ્દ બોલો તો આપણી વૃત્તિ અગર તો આપણી નિગાહ એ વસ્તુ તરફ જાય જ. એમ અસ્થિ ભાતિ પ્રિય એ આત્માની લક્ષણાઓ છે. અને આત્માનો સીધો લક્ષ્ય પોતાનું ચૈતન્ય સ્વરૂપ, આવો સરળ અર્થ થાય. હવે અસ્થિ ભાતિ પ્રિય એ નિજ સ્વરૂપ છે, પોતાનું ચૈતન્ય સ્વરૂપ છે. જે અસ્થિ ભાતિ પ્રિય, અસ્થિ એટલે જે વસ્તુ હોય એનું અસ્તિત્વ, એટલે હોવાપણું જો બતાવે નહીં તો એ વસ્તુ છે એવું મનાય નહીં. પણ એ પોતે છે એવું તો એ બતાવી જ રહી હોય. એટલે અસ્થિ નામ હોવાપણું, જે હોય એ જ દેખાય, ના હોય એને તો દેખાવાનો કોઈ પ્રશ્ન જ નહીં. ના હોય ને દેખાય તો માની લેવું કે એ મેનેજરના ખેલ છે, જે નથી અને દેખાડે છે. એમ જે વસ્તુ નથી એને નથી એટલે નથી, વળી એને ના તરીકે સ્વીકારી લેવાય. કારણ કે એ વસ્તુ નથી તો નથી, એનો નિર્ણય પણ નથી. પણ જે છે એના અસ્તિત્વ તરીકે, એના હોવાપણા તરીકે એની સદાકાળ અસ્થિ કહેવાય ને કહેવાય. હવે જે વસ્તુ છે જ નહીં અને વચમાં જો દેખાવ થતો હોય, બરાબર વિચાર અગર તો સમય જતો, વિચાર કરતો અગર તો સમય જતો, અગર તો કોઈ પણ ઉપાધિ આવતો, જે વસ્તુ પોતાનું અસ્તિત્વ ગુમાવી બેસે એને અસ્થિ ના કહેવાય. કાળે કરીને હોય, કાળે કરીને ના હોય તો એ અસ્તિત્વ ના કહેવાય. એનું અસ્તિત્વ છે જ નહીં એવું નક્કી જ માનવાનું. હા, અને વચ્ચે જો થતું હોય તો કોઈક ને કોઈક અપેક્ષિત પોતાનું ગર્ભિત કારણ હોય, અને એ કારણ બીજા આપણે તો માની બેસીએ પણ બીજાને મનાવવા સહમત થઈએ. આ એક હીણ બુદ્ધિના વિચારો અથવા વિચાર શૂન્ય મતિ કહેવાય. આમ જે છે એ જ છે અને જે છે એ જ દેખાય. નથી એને જોવું એ કલ્પના કહેવાય, એ મિથ્યા છે અને એ જુદો જુદો રહેવાનો. કારણ કે દાખલો લઈએ, એક પદાર્થ એટલે લાકડું, પથ્થર, યાની તો કાગળ કે કોઈ XY ધાતુ છે એ છે જ, પણ એની અંદર કલ્પિત નામ રૂપાત્મક અને શરીરધારી અને હથિયારો કે જે કોઈ હોય એ માની લેવું. અગર તો એના જેવું ચિત્રમણ ઊભું કરવું, આ જ્ઞાનની વાતો નથી,
પણ અને બીજા અર્થમાં કહીએ તો કોઈક ગર્ભિત પાખંડ છે અને આ પાખંડ મત એ આગવો ખુદને ઊભો કરેલો છે અને જેના પાખંડ દ્વારા બીજાને અંદર પ્રપંચ બતાવીને એને બીજાને હીણ બુદ્ધિ કે ઓછી બુદ્ધિના લાભ લઈને પોતાના માટે એ જુદો કોઈ ફાયદો થાય આવો એક પ્રગટ ઈરાદો હોય પણ એ બહાર પાડે નહીં, માટે એ કલ્પિત છે. બાકી વાસ્તવિક હકીકતમાં તો આપણા વેદાંતો પણ કહેશે કે જે અસ્થિ એટલે હોવાપણું, ભાતિ એટલે દેખાવા કે દર્શાવાપણું અને પ્રિય એટલે એનો સદગુણ, આ ત્રણ અંશ ચૈતન્યના છે. એ ચૈતન્યના અંશો અસ્થિ, ભાતિ, પ્રિય એ કોઈ વ્યક્તિગત બનાવેલા નથી. અગર તો કોઈ કારીગર, અગર તો કોઈ બુદ્ધિવાન, અગર તો કોઈ ને કોઈ ગર્ભિત અપેક્ષા માટે જેને ઊભો કર્યો છે એ ચોખ્ખે ચોખ્ખો પાખંડ છે. જ્ઞાન તો એને કહેવાય કે જે વસ્તુ જમશે એ રીતે એને જોવી, પણ એ વસ્તુને ભૂલીને એને બીજી રીતે જોવી અને બીજાને બતાવીને મનાવવી, આ ચોખ્ખો પાખંડ મત છે. અને એ બીજા આપણે કલ્પિત મોની બેઠેલી અને આપણી મોનેલી વળી પાછી બીજાને મનાવીને હજારોનો ટોળો સંગઠન અને પોતાના સુખ સગવડની અપેક્ષાઓ રાખીને આજીજી કરવી, અગર તો સમય વિતાવવા, અગર તો કોઈને કોઈ સાધન સમર્પણ કરીને પૂજા એવું નામ પાડવું, આ ચોખ્ખે ચોખ્ખો પાખંડ મત છે. અગર તો વિરોચન મત છે, એમાંથી કશું બનવા જોગ નથી. પણ આ એક ધાર્મિકતા નહીં, આ સુષુપ્ત ગુપ્ત અધાર્મિકતા છે અને એમાં એનો આગવો પોતાનો કોઈક લાભ હોય જ. કારણ કે ગણપતિ હોય કે પછી કોઈ દેવી દેવતાની મૂર્તિઓ હોય, એ કલાકારે કેમ બનાવી છે એ તો એને ખબર છે, એનો બિઝનેસ છે, ધંધો છે. અને લોકોના આગળ દેવી દેવતા મોની મનાવી રહ્યો છે અને એની ઉપાસનાઓ મોટી મોટી ઈચ્છા આકાંક્ષાઓ ધારણ કરીને બેહ અને બીજાને બેહારી રાખે, તો આ ખરેખર ચોખ્ખે ચોખ્ખો પાખંડ મત છે. પાખંડ મત છે. આ પાખંડ મત એક કલ્પિત મત છે, સમય પૂરતો છે, બુદ્ધિ પૂરતો છે. અગર તો પોતાના પાસે કોઈક ઈરાદો પડ્યો છે, એ ઈરાદો બીજાને ફેલાવવા માટે, જેમ થયેલો રોગ કોઈને કહે નહીં પણ એ હજારોની અંદર બેસીને ખોસી ખાય કે હજારોનો એવા વાતોમાં લપટે, એનો અર્થ એ છે કે એનો ફેલાવો બીજાના કરવા માટે કરે છે. અને એનો પ્રત્યક્ષ દાખલો થઈને જોઈ લો, કોરોના કાળમાં 2 વર્ષ છેટાર એવું થવા પડ્યું હતું. એ વૈજ્ઞાનિકો અને ડૉક્ટરો સમજી શકતા હતા કે આ ફેલાવો બીજો થશે, વિસ્ફોટ મોટો થશે, પરિણામે હોનારત અથવા પાયમાલી અગર તો આ જગતનો ઉચ્છેદ થઈ જશે. માટે જે ચેપ રોગ છે, ચેપી રોગ હોય, એની અંદર કોઈ દાડો મજા નહીં. અને જાણે ત્યાં પાસે બેસનાર, એને માનનાર, એને મનાવનાર, એના લાભો થશે એવું મનમાં ધારણ કરનાર તમામે તમામ ભાવનાઓવાળા અમને આ કોઈક ચેપી રોગ થયો છે. આ મૂળ વસ્તુ સુધી અમને નિગાહ પોકતી જ નહીં કે શું. હા, તો જે અસ્થિ, ભાતિ, પ્રિય ચેતન છે એ ચેતનના અંશો છે અને વધારે માણસે બનાવેલો જે નામ અને રૂપની આકૃતિઓ અને હાથ પગમાં પકડાયેલો કે પહેરાયેલો જે સજ્જ સાધન સજ્જ બનાવેલી મૂર્તિઓ તમામે તમામ વ્યભિચાર છે. વ્યભિચાર એટલે એક મૂર્તિમાં જે સ્વરૂપ આકૃતિનું સાધનનું નામ હોય એ બાજુની બીજી મૂર્તિમાં બીજો હોય, ત્રીજી મૂર્તિમાં ત્રીજો હોય, એનો વ્યભિચાર કહેવાય. વ્યભિચાર અર્થ અલગ અલગ છે જે વાસ્તવિક સાચો નથી. એમ અલગ અલગ દેવી દેવતાઓ માની લેવો એ વાસ્તવિકમાં આ કાળમાં તો નહીં પણ એકેય કાળમાં વાસ્તવિક સત્ય નથી. એ વધારાનો છે અને વધારાનો ઊભો કર્યો છે. એ કે શું કરવા માટે ઊભો કરવો પડે? જેમ કોઈનો માલ ના વેચાતો હોય તો એ માલના ઉપરનો મૂઢિયો હારો લગાવો તો મૂઢિયો ઉપરથી માલ વેચાઈ જાય, લેનારો છેતરાઈ જાય. આ એક બિઝનેસ, માલ વેચવાના ધંધા કહેવાય. અને આની અંદર આસક્ત જીવો બધાએ કો તો પ્રલોભનમાં પડેલા હોય, કો તો ભયમાં પડેલા હોય. બાકીના આ વાતમાં ઉતરું જ નહીં, આમાં કશું એમને લેવા દેવા નથી.
હા, એટલે વધારાનો છે. જે વધારાનું છે એ તો રહેવાનું જ નહીં, અને એ નીકળી જાય પછી શાંતિ થાય કે સત્ય એવું છે. જેમ દાંતણ કરતો દાંતણની ચીરી એક દાંતની અંદર પહેરી જઈ જીભને સમજણ પડે છે કે આ વધારાની છે, અને ગમે તેમ કરીને કાઢી નાખો, અને નહીં કાઢીએ તો લોબા ગાળે પરું થશે અને દાઢ કોવાશે, કદાચ કેન્સર સુધી મોટા રોગો થવાની શક્યતા ખરી. એમ આ જળ મૂર્તિ પૂજાત્મક છે એ ખરેખર છેલ્લા દિવસે શું પરિણામ બેસે એ તો એને ખબર હોય. હા, એટલે જ્ઞાની પુરુષો, ચૈતન્ય પુરુષો, લક્ષાર્થી પુરુષો આવી વાતમાં પડવા માગતા નથી. વળી પાછા પેલા લોકો એમ મનાવે છે કે તમે એને મૂર્તિ કે ધાતુ તરીકે સમજો છો, એને સીધો દેવી દેવતા કે પરમાત્મા સમજી લો ને. તો આપણે એમ કહીએ છીએ કે તમે જેને મળત્યાગ કરો છો તો હું કોમ મળત્યાગ કરો છો, એને સીધો ખોરાક જ સમજી લો ને. પણ જો નહીં સમજતા અને ત્યાગ નહીં કરતા તો પેટમાં બીજા રોગો થવાનો ભવિષ્યમાં સંકેતો છે. એમ વધારાનું જે છે એ માણસે બુદ્ધિથી ઉપજાયેલું છે, અને એ ઉપજાયેલું જ્યાં સુધી બાદ ના થાય, જ્યાં સુધી નીકળી ના જાય ત્યાં સુધી સત્ય વાત સમજાશે નહીં, અને સમય, બુદ્ધિ અને સંપત્તિ બધો વેડફાઈ જશે, છેવટે નિર્ણય નહીં આવે. આમ પદાર્થ માત્ર એ 5 અંશનો 6 વિકાર શાસ્ત્રો કહેશે. જે ઉત્પત્તિ, સ્થિતિ, હયાતમાન, અગર તો વિપક્ષે નાશ થાય. હા, આ બધા એના વિકારો છે, અને ચૈતન્ય જે છે એ વિકાર રહિત છે. એની અંદર વિકારના શક્યતા નથી, નહીં, સહજ નહીં. એ અપરિવર્તનનો વિષય, કદાપી પરિવર્તન બને નહીં. હા, એટલે એ બધાય 5 અંશના 6 વિકારો જે છે એ બધાય મિથ્યા છે. તેમની પણ જેમ તેમ છતાં પણ જેમ કિરણ એની પ્રભા પ્રકાશ કહેતાની સાથે જ સૂર્ય, દીપક કે પછી પ્રકાશિત વસ્તુ ખ્યાલમાં આવી જ જાય. હવે જોઈએ એ સ્વરૂપે, કારણ કે સૂર્ય કોઈને કહેતો નથી કે તમે અમુક પદાર્થ જુઓ, પણ દેખાઈ જ જાય છે. હા, તમારે ના જોવું હોય તો દેખાઈ જ જાય. એમ ચૈતન્યનો અંશ જ એ થાય. આમ એકનો જે દેવી દેવતા કે પરમાત્મા હોય એ બીજાનો ના હોય, અને બીજાનો હોય એ તમારો ના હોય, અને તટસ્થ કહેવાય. અને તટસ્થ ચૈતન્ય કોઈ દિવસ હોઈ શકે નહીં. તટસ્થ દેવ તરીકે ના ગણાય, અને તટસ્થ ભગવાન પણ ભગવાન ગણી તરીકે ના ગણાય. જેને જનરલી છે, જેના વિશે કોઈ નહીં, ના એવું કશું છે નહીં, સર્વમાન્ય છે, શાસ્ત્રમાન્ય છે, વેદમાન્ય છે, એને જ ચૈતન્ય કહેવાય. અને એ ચૈતન્યના જ્યાં સુધી આપણને પ્રાપ્તિ ના થાય તો સુધી આ ઉપડેલા બુદ્ધિના વેગ એ હમાહ નહીં, અને આપણા આયુષનું રમણ ભમણ કરી નાખશે. હા, એટલે આગળ વિચારીએ. તો જોઈએ કે જે આકાશ બધાય હોવા છતાં પણ કોઈથી લેપાયમાન થતું નથી. હા, કોઈ દાડો હંકરાશમાં આવતું જ નહીં, હોકળી જગ્યામાં આવતું જ નહીં. જેમ હવા બધાય હોવા છતાં ટાયર પંચર થાય તો એ બધાની હવા મેથડ દ્વારા ટાયરમાં ના આવે, ત્યાં સુધી એ બધાની હવા કરવાની શું. એમ ચૈતન્ય કોઈ જગ્યાએ નથી એવું નહીં, અને જગ્યા બધી જગ્યાએ છે એવું નહીં. એ જગ્યા એવું બોલીએ છીએ એ જ ચૈતન્યનો પર્યાય શબ્દ છે, વાચ્યાર શબ્દ છે, પણ આપણને સમજાતો નથી. એટલે અમુક જગ્યાએ હવા નથી એવું લાગે છે. આ એના પર્યાય શબ્દો છે. એમ
આટલો બધો વરસાદ પડતો હોવા છતાંય કોઈ દિવસે આકાશ ભીંજાતું નથી અને એને પ્રકાશ કરીને એને એ ભેજ ઉડાડવો પડે એવું નથી, કારણ કે એ ભીંજાયું છે જ નહીં. એમ ચૈતન્ય જે છે પોતાનું સ્વરૂપ એ કોઈ દિવસે નામ રૂપાત્મક કલ્પિત વાતોમાં આવતું નથી, આવશે નહીં. અને આ બધું આપણી હદની બહાર છે. યુગના યુગો જતા રહે, કના જન્માંતરે આ અનંત જગતો પલટી જાય, પણ કલ્પિત વાતોનો જ્યાં સુધી બાદ ના થાય, કલ્પિત વાતોની કલ્પનાઓ જ્યાં સુધી ના છોડીએ ત્યાં સુધી આપણે બધું મનમાં ગમે એટલે પોકી જઈએ. હા, પણ એમ ઊંઘેલો માણસ એમ તો વિદેશોમાં પોકી જાય છે, પણ એ જાગી જાય એટલે ખબર પડે કે પથારી તો એના એ છે, ઝૂંપડું એ હતું એના એ છે. કલ્પિત વાતો મોટો પ્રલોભનો આપો, અને જે વાત ખોટી હોય એ વાતની વધારે સાબિતીઓ આલવી પડે. પેલાને ઓમ થયું, પેલાને ખાવા નહોતું ઓમ થયું, પેલાને વસ્તાર થયો ને પેલાએ કૃપા કરી દેવને, પેલાએ આવું ધારી રીતે થઈ ગયું ને. આ બધા પ્રલોભનો છે, અને નહીં માનો તો તમને ઓમ થશે ને તમારે નુકસાન થશે ને. આ બધો ભય હ. આ ભય ને પ્રલોભન બે જનામાં ના હોય અને જે વાતને સમજતો હોય એ ચૈતન્ય કહેવાય, અને એની લક્ષણાઓ અષ્ટિ ભાતિને પ્રિય છે જ. હા, અને આ નામરૂપ કલ્પિત જગતથી પહેલો આત્મા હતો. હા, જે ચૈતન્ય બ્રહ્મ પોતાનું નિજ સ્વરૂપ કોશો એની શરૂઆત એવું નથી, એનો હાલ વચ્ચોવચ મધ્યમાં છીએ એવું નથી, અને અંત આવશે એવું નથી. કારણ કે આનો નિર્ણય લેવો એનાથી અલગ જે પડી ગયો છે એનો તો પન્નો નહીં પક, પણ એની કોઈ પણ વસ્તુઓ કે ઇન્દ્રિયો કે કોઈ પણ સાધનો હોય શિક્ષિત અશિક્ષિત ના પોકાવાના, કારણ કે પન્નું પોકવું બહુ મુશ્કેલ છે. એટલે આ જગતના પહેલો જગત તો એક સામાન્ય વાત છે, તમે ઊંઘી જાઓ તો આને રહેતું નહીં, પણ કલ્પનાઓ ચાલુ રહે તો આ જગતના પહેલો એ હતો. વર્તમાનમાં પણ એ જ છે, અને જગત પછી પણ એ જ આત્મા નિજ સ્વરૂપે સજ સદાકાળ જેનું અસ્તિત્વ છે. કોઈ કાળ જેને કશું કરી શકે નહીં, અને એ ના હોય તો કાળની કોઈ અસ્તિત્વ ધરાવવાની તાકાત પણ નથી. એ ના હોય તો કલ્પિત નામ રૂપાત્મક અસ્તિત્વ ધરાવવાની તાકાત નથી. અને એને ખબર પડી જાય તો પછી એ પેલો રે ને હજારો વર્ષનો તોય જવામાં એની વાર થાય નહીં. કારણ કે જેમ એક ઘરમાં તમે હો વર્ષ સુધી અકબંધ બંધ રાખો અને પછી આવીને તમે ખોલો, હા, અને સ્વિચ પાડી દો તો એ અંધકાર કદી ફરિયાદ કરતો નથી, તમને હોમો હિસકાતોય નથી કે હું નહીં જાઉં, હું 100 વર્ષથી છું. નહીં, વીજળીના ચમકારા જેવું થઈ જાય. પણ એ ઉર્જા જ્યારે ખીલી જાય તાણ એમ આ જગતનો એ નામરૂપ કલ્પિત છે, અને જે છે એ જ પોતાના નિજ સ્વરૂપે છે. એ એને આવન જાવન નથી, પરંતુ અવિદ્યાના પ્રભાવથી એટલે બુદ્ધિના આગળ તો મનના આગળ તો બીજો મિથ્યા સહાયક સાધનોના પ્રભાવ એટલે અંજનથી આપણે તેનું એટલે અસલમાં આપણે ભાન ભૂલી ગયા છીએ. આ બાબત અકળિત છે, કળાયવી નહીં. અને અન્ય તમે એમ કહો લાવો જોઈ લઈએ ને બતાવો ને શું થઈ જાય, અરે ના, એવી વાતોથી આ બિલકુલ પર છે. એટલે કે આ કળા માત્રથી એ ભિન્ન વસ્તુ છે. કોઈ પણ કળાઓ હોય, 14 વેદ, 4 વિદ્યાઓ, હા, નહીં કીધું રાગો પાગો પારખો નાળી નવળી ન્યાય તરવું તંતરવું તસ્કરવું, એ 8 આપ કળાય. એમ પોતાની કળાથી, પોતાની બુદ્ધિથી, પોતાની મરજી ઈચ્છાથી આનો પાર પડી જાય એ મોટું ભંગોણ છે. એમાં ઠેકાણું પડવાનું નહીં. માટે તે અનુભવીને જ પ્રિય છે. આનો અનુભવ કર્યો હોય તો એ અનુભવ થઈને પછી અનુભવનો એંડાઈ જાય, આને જ ખબર પડે કે આ શું છે. હા, એ વાણીનો વિષય કે પર્યાયવાળો ના હોવા છતાં પણ અગ્નિની ચિનગારી, અગ્નિ એટલે એને સ્ફુલંગ અગ્નિ સજ, અગ્નિનો મોટો ભઠ્ઠો હોય, એક નાનો અંગારો હોય, અને એની સૂક્ષ્માતીત ચિનગારી બિલકુલ
પણ એ અગ્નિ અંગારો એનાથી ભિન્ન ના હોય એમ અગ્નિ અંગારો અને એને બાળવાની કાર્યશક્તિ ભિન્ન હોતું નથી. એમ બ્રહ્મ ચૈતન્યનો વક્તા અને બ્રહ્મ ચૈતન્યનો અનુભવી, બ્રહ્મ ચૈતન્યનું જે કાર્ય હોય એ બ્રહ્મ ચૈતન્ય ભિન્ન ના હોય. હા, સહેજ પણ ચૈતન્ય, આ તો મત જ અદ્વૈત મતનું વાત છે. હા, એટલે આગળ વિચારીએ કે કોઈ પણ પદાર્થ કે વસ્તુ માત્રે નામ સ્વરૂપથી ભિન્ન નથી. કોઈ પણ વસ્તુ હોય એના નામ સિવાય એ દ્રષ્ટિ કરી જાય નહીં. નામ સ્વરૂપથી ભિન્ન નથી કહેવાનો અર્થ છે કે કોઈ પણ વસ્તુ એ આત્માથી ભિન્ન નથી, અર્થાત પોતાનાથી ભિન્ન નથી અને પોતે એ વસ્તુથી ભિન્ન થયો જ નથી. છતાંય પણ જે ભિન્નતા લાગે, જે પ્રલોભનો થાય એ બધા બુદ્ધિના ભેદે કરીને થાય છે. આમ જે કોઈ પણ બોલો એ રીતે વ્યાપક અવ્યાકૃત હોવા છતાં પણ વ્યક્ત વ્યતીત છે. કારણ કે જે વાણીનો વિષય નથી એને આવું આ વાતને જેને પચી હોય એને એ જાહેર બોલી શકે છે, કરી શકે છે, જોઈ શકે છે, વર્તી શકે છે. કારણ કે અવ્યાકૃત એટલે અવ્યાકૃત નામ બોલાય નહીં, નિર્વાણી કહેવાય. પણ આ વાતો અશક્ય નથી એવા પુરુષને એનાથી જે ભિન્ન નથી એવાના માટે આ વાક્ય એક સરળ સહેજ સ્વાભાવિક હોય છે, બની શકે છે. હા, બીજું વ્યક્તિગત ધારી લેશે. વળી જેમ અરીસામાં બિંબ ના હોવા છતાં પણ જોનારને પ્રતિબિંબ ભાસે છે, એમ કલ્પિત નામ રૂપાત્મક ના હોવા છતાં જેની દ્વૈત દ્રષ્ટિ કે દ્વૈત સમજણ થઈ છે એને ભાષે છે. કારણ કે તમે આંખના એક ભાગ ઉપર સહેજ આંગળી દબાવો તો સામેની વસ્તુ એક હોવા છતાં બે હોય એવું લાગે છે. એમ વિચાર શક્તિ, ચૈતન્ય શક્તિ જેની શૂન્ય થઈ જશે એને સામેનું કોઈ પણ હોય એ જગત હોય અથવા મૂર્તિ હોય, અગર તો ભગવાન હોય કે ગુરુ સેવક હોય, આવું લાગે છે. એનો અર્ધનેત્ર છે. અર્ધનેત્ર એટલે મૂર્તિઓનો બનાવેલો છે એ અર્ધનેત્રનો આપણે નહીં કહેતા. જ્ઞાનીઓનો અર્ધનેત્ર છે એ એનો યોગ લીલા છે. પણ જેની આ છે એ જ દૃષ્ટિ ઢંકાઈ જાય છે અને બીજું પ્રતીત થાય છે, માની લેવાય છે, એ બધું અવિદ્યાનું આવરણ છે. એ જોનારને પ્રતિબિંબ છે. પણ જોનારો જો ખસી ગયો તો અરીસાની અંદર એ જોનારો કલાકો સુધી અરીસો પકડી ના રાખે. એમ ચૈતન્ય અસ્થિ ભાતિ પ્રિય નિજ બ્રહ્મ સ્વરૂપની અંદર જોનારો જેટલો હોય એટલી કક્ષાએ દેખાય. જો એની અંદર જુદો રહીને મૂર્તિને જોતો હોય, એનાથી જુદો રહીને પરમાત્માને કે દેવીને દેવતાને માનતો હોય તો ચોખ્ખી વાત છે કે એ જોયું એ તો ઠીક છે, પણ જોનારો પોતે જ જડ છે. અધિષ્ઠાન જડ વસ્તુ જहाँ હોય. આપણું વેદાંત કહે કે જ્યાં વસ્તુ જડ હોય એનો અધિષ્ઠાન જોનારો જડ હોય તો જ એને જડતા દેખાય. બાકી જડતા ના દેખાય, ચૈતન્ય હોય તો એ મૂર્તિ આકાર જે બધું હોય એ બધું કશું નહીં, ખુદ ચૈતન્યનો વિલાસ જ થઈ રહ્યો છે. પણ અધિષ્ઠાનના ઉપર આધાર રાખ. હા, એમ ચૈતન્યને માયાની કલ્પનાથી ઈશ્વર કે કીર્તાર માનવામાં આવ્યો હ. માયાની કલ્પના પણ જેમ બુદ્ધિની મનની કલ્પના છે, આમ માયાની કલ્પનાથી એના જુદા જુદા દેવી દેવતાઓ તરીકે માની લીધેલો છે. એ માયાની એક કલ્પિત બાબત છે. એટલે કે બુદ્ધિની અપેક્ષાથી સુખ દુઃખ કે જન્મ મૃત્યુ આવું સ્થૂળ સ્વરૂપે થાય છે. રાગ દ્વેષ તો બુદ્ધિના ધર્મ છે જ. છોડવું, પકડવું, પ્રિય લાગવું, અપ્રિય લાગવું, આ બુદ્ધિના ધર્મો છે. અને આ બુદ્ધિ ક્યાં સુધી ચૈતન્ય ઉર્જા તરફ જાય એટલે બુદ્ધિ ત્યાં શૂન્ય થઈ જાય. મતિ ન લખાઈ જીહી મતિ લખી સો મેં શુદ્ધ અપાર. આપણો વિચાર, આપણું વેદાંત કહે છે કે જ્યાં સુધી બુદ્ધિ જીવતી છે, બુદ્ધિ પોતાના એરિયાને કે આરોપને છોડતી નથી, ત્યાં સુધી આ વાત સમજવી મુશ્કેલ છે. અને આ વાત જે નથી સમજી શકતા એવા લોકો સત્યના આગળ વિરોધમાં ઉતરી જાય છે અને વ્યક્તિ વિરોધ કરી રહ્યા છે. ચૈતન્યની સમજણ નથી પડી એટલે એક જણો
માને છે એ સારું અને તમે નહીં માનતા એટલે નાસ્તિક છે. આ વિરોધાભાસ કેમ જાગ્યો? આ બુદ્ધિની ભિન્નતા અને બુદ્ધિની મલિનતા છે. બાકી ચૈતન્યની અંદર આવું કશું મોનો ના મોનો એવું સજ નહીં, મન વિષય જ નહીં. આ શક્તિઓનો ત્યાં અંત આવી જશે. એટલે મોનો ના મોનો એવું, કારણ કે જે વસ્તુ છે એને મોનો તોય છે અને નહીં મોનો તોય છે. છતાંય પણ બળ કરીને લોકો કહે છે તમે મને મૂર્તિ તરીકે ભગવાન તરીકે જુઓ કે પથ્થર તરીકે ચમ જુઓ છો? નહીં, ભાવ રહિત આ વાતો છે. અને આપણે જે કહેવા માગીએ છીએ ભાવથી ઉત્પન્ન કરેલી વાતો છે. અહીં તો ભાવાતીતમ ત્રિગુણા રહિતમ, હા, સર્વથી રહિત સર્વ સહિત. પણ એને આપણે જેમ કાપડ તમારે ગમે એવો જબ્બો સીવડાવવો હોય તો થાય નહીં. એનું કારણ એક પાનો પોખતો નહીં, ફૂટપટ્ટી ટૂંકી પડે છે. એટલે પનો ના પોક એમને વિરોધાભાસ રહેવાનો, વિરોધ વધી જાય. પણ જો પનો પોખી જાય તો એને વિરોધ કરવો હશે તોય નહીં થાય, સરળતા આવી જશે. હા, એમ આ જુદું જુદું ઈશ્વર કીર્તા કે તેત્રી દેવી દેવતા જે મને છે એ માયાની કલ્પિત ભાવથી ઊભો કરેલો છે, વાસ્તવિકતામાં એ નથી. એટલે કે બુદ્ધિની અપેક્ષાથી સુખ દુઃખ થાય છે. આ મોત ને જલમવું ને મરમવું ને હું તમે ને આટલું બધું રાચ રચેલું દોડધામનું ક્યાંથી થયું? બુદ્ધિની અપેક્ષાથી થયું છે. બુદ્ધિ છે તો હમું થવાનું થવાનું ને થવાનું. પણ જો બુદ્ધિ મૂળમાં જ ના હોય તો હમું આવું કશું સજ નહીં, થયું નથી, થવાનું નથી. હા, પરંતુ હું તો છું જ. આવું હર કોઈને પણ હોય કે એવો કયો હશે જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, ચાહે દરેકને આટલું તો ભાન છે કે હું છું, હું નથી એવું કહેનાર આજ સુધી કોઈ ગમે તે હોય. પણ એવું નહીં કોઈને બોલ્યો કે હું નથી. અરે એક જાનવર સુધીને ભાન છે કે તમે લેહ કહો એટલે કૂતરાને ખબર પડે કે હું છું. પોહ કરો એટલે ભેંસને ખબર પડે કે હું છું. દરેકને ખબર પડી જાય કે હું છું. પણ શું આટલું જ ભાન નહીં. આટલો અંતઃકરણ અવળા છે. માટે અવળા અંતઃકરણના માટે એ જડ લોકો છે. અચેતના ઉપદેશ લાગે નહીં, જડને આ વાતની ખબર ના પડે નહીં. આપ્યું છે કીધું કે ભાઈ રે જડ જીવને ગમના રૂડી વાણી, ભાઈ રે અમે બગડ્યા ને લેજો જાણી. જે જડાત્મક વિચારો છે એના આ એ ગળો નહીં ઉતરે આવી વાતો. એટલે હોમલ્યો જે સત્ય કહે છે એને નાસ્તિકતામાં એ માની લેશે. અને ખરેખર જ્ઞાનીનો અર્થ થાય પ્યોર નાસ્તિક. જ્ઞાનીનો અર્થ થાય પ્યોર નાસ્તિક. હા, અને અજ્ઞાનીનો અર્થ થાય બધી વાતોમાં આસ્થા બેહાર, બધી વાતોમાં આસ્તિક થઈ જાય. તો ખરેખર આસ્તિકતા આવી જઈશે બીજાના ઉપર. એ આજે બીજાના ઉપર પકડ આવી જઈશે. આ ચોખ્ખે ચોખ્ખું દેખાય મને અજ્ઞાન નહીં તો શું છે? હા, બાકી પ્યોર નાસ્તિકતા એટલે નહીં માનવું એવું નહીં, પણ જેમ સહીમ માનવું આવું થશે. હા, પરંતુ જે આત્મા એટલે જીવ એને આવું કશું થતું નથી. પરંતુ હું તો શું જ આવું હર કોઈને પણ ભાન છે. એ સહેજા સહેજ છે. કોઈને કહેવું નહીં પડતું કે અરે તું છે નહીં, એ તો એને જ ખબર છે હું શું. હા, આમાં કોઈ મોટી વાત નથી. હા, સહેજા સહેજ થઈ જાય છે. જેમ સૂર્યનું પ્રથમ કિરણ પૃથ્વી ઉપર પડે એને ઉગતા સૂર્યનો દેશ કહેવાય નહીં. અમે ભણતા દાણ આવતું કે ઉગતા સૂર્યનો દેશ, પહેલું કિરણ ત્યાં પડે, પછી એ સૂર્ય ફરે નહીં, સહી નાઈ સ, પણ પૃથ્વીનો ગોળાર્ધ આડો આવતો જાય. એમ આ ચૈતન્યની પ્રથમ ઉર્જા અષ્ટિ તરીકે, ભાતિ તરીકે, પ્રિય તરીકે આવા અધિકારીના અંદર પડી જાય, જેના આત્મા કહેવાય. પ્રથમ ઉર્જા કહો તો જે વાચ્યાર્થ હતું એ લક્ષ્યાર્થની પ્રથમ વાચ્યાર્થ અર્થમાં આત્મા એ એની પ્રથમ ઉર્જા છે. જેનો શાસ્ત્રોની અંદર પરા લખાયો છે. પરાપારથી આવે વાણી. હા, પરાપારથી શબ્દ ઉઠે. પહેલું જ ચૈતન્યનું લક્ષણ આત્મા ઉપર પડે. પણ જેનું પૃથ્વી રૂપી દેહ ઉપર છે, ફરતું ચક્કર રૂપી બુદ્ધિ ઉપર છે, એના આ થવું, આ ઉર્જા થવી એ દુર્લભ છે. માટે ઘણીવાર અંધારીઓ ખંડ એવું લખવામાં આવે છે માનવ શરીર અવતારી જો ના થઈ તો પછી બધાય ખંડ એ માણસ શરીર હોય, ભલે ગમે તેટલો આગેવાન હોય, પ્રોપર્ટીવાન હોય, પહોંચતો હોય, હજારનું સમાધાન કરતો હોય, બુદ્ધિશાળી હોય, છતાંય પણ એ અંધારિયા ખંડમાં છે. કારણ કે એ ચૈતન્યથી ભિન્ન છે. એટલે અંધારિયા ખંડવાળા કહેવાય. હા,
બીજું એમ આ ચૈતન્યની પ્રથમ પ્રભા નામ લક્ષણા, જેમ દિવાળનો પ્રકાશ, સૂર્યની પ્રભા, એમ એ લક્ષણા આત્મા ઉપર છે. આમ તે અસ્થિ ભાતિ પ્રિય સજ, જેમ હું સર્વત્ર છું એવું તો ગીતા કહે છે. હા, આપણે નહીં કહેતા કે હે અર્જુન બધી જગ્યાએ હું છું, પૃથ્વીમાં ફલાણી જગ્યાએ આકાશ પાતાળ અમુક રીતે. એનો અર્થ એવો નહીં કે બધી જગ્યાએ કૃષ્ણ છે એવું કહે. એ શ્રી કૃષ્ણ ચોખ્ખું લક્ષણ કહે છે કે હે અર્જુન આ બધી જગ્યાએ આકાશની વ્યાપકતા, નીલતા, પૃથ્વીનો ગંધ, સમુદ્રમાં, હિમાલય, નદીઓમાં, ગંગા, તારા પંડવોમાં અર્જુન હું એનો લક્ષ્યાર્થ પદ છે. એ ગુરુ વાતનો યોગ છે. હા, એ યોગ માયાનું બળ છે. પણ આપણે એક જણા એવું કોઈ દાડો કીધું કે આ રામની મૂર્તિ એમાં હું છું, હનુમાનની મૂર્તિ છે એમાં હું છું. અરે મારે વિરોધ નહીં, હું કોઈના દુઃખ થાય એવું નહીં કહેતો, પણ કોઈ પણ દેવી દેવતાના અંદર હું છું એવું નહીં થતું. હાથ જોડવાની ઈચ્છા થાય, માગણી કરવાની ઈચ્છા થાય, પણ હું શું એવું થતું નથી. એક બહુરૂપી હોય, એના ઘેર 1000 પ્રકારનો મોરો પડ્યો હોય, જુદા જુદા કેટલાય પ્રકારના ખેલ કાઢનારનો મોરો પડ્યો હોય, પણ એ બહુરૂપીને ખબર પડે છે કે આ બધો મોરો છે, પહેરું છું તાણ મોય તો હું એના એ જ છું. એમ સદંતર વિશ્વ એક મોરું પહેરેલું છે. પણ જો બરાબર ચૈતન્યતા ખીલી જાય તો ખબર પડી જાય કે પછી હવે મૂર્તિ એ મારા સિવાય ખાલી નથી. હું જ છું મૂર્તિની અંદર, અને સાધનોની અંદર હું જ છું. આ હું સિવાય કોઈ જગ્યા ખાલી નથી. અને જેને પ્રગટ થાય, જેની ચૈતન્યતા ખીલે તો એની લક્ષણાઓ અસ્થિ ભાતિને પ્રિય દેખાઈ આવે. જેમ રજસ્વલા શ્રી એ તો ખબર પડી જાય, અને થોડો સમય જાય એમ એનું આખું શરીર ગોળાકાર એક ધારું બની જાય. એમ એક હી બ્રહ્મ વ્યાપક અખંડિત, જેના કોઈ ખંડ નથી, જેની કોઈ કલ્પના નથી. આવું અસ્થિ ભાતિ પ્રિય શાસ્ત્ર કહે છે. બાકી વધારાનું ઊભું કરેલું નામરૂપ એ અન્ન જો આખી વાસ્તવિકતામાં હોય તો પછી એ કોમ એના કોમ ઉપરથી આપણે કરવા પડે છે. આપણો ધારેલો અને એવું હોય તો પછી મા બાપથી તો અધિક કોઈ નહીં. તસવીરો ફોટા મૂકીને પછી આપણો બાકીનો દેવો ભરી ના કાઢે નહીં, અશક્ય છે. કોઈથી કરે નહીં. જે સમયે હતા એ ખોટા નહીં. કારણ કે રામાયણ કાળમાં ધન્વંતરી વૈદ હતો એ ખોટો નહીં. પણ હાલનો તાવ રોગ કે કોરોના આવે પછી ધન્વંતરીની વાટ જોવા જઈએ તો સમય વ્યતીત થઈ ગયો. હાલનો જેવો તેવો RMP GMP હોય એ કોઈક ઈલાજ કરી શકે, બાકી એ ન મળે તો સુધી માની લ્યો કે આપણોને શનિવારની રાત્રે તાવ આવી ગયો, ખબર પડે છે કે રાત્રે 11 વાગ્યા પછી આવ્યો, રવિવારે દવાખાનો બજારો બંધ હોય, કરવું હું? હા, તો 24-48 કલાક તો મને વધી જાય તાવ. એટલે પ્રાથમિક ઉપચારો કરવામાં આવે. મેઠાનો પોતો મેલો, બરફ શેકો મેકો, ઠંડુ મગજ પડે, આ પ્રાથમિક ઉપચારો. પણ બીજા દિવસે એને ડૉક્ટર પાસે જ્યાં સિવાય સિદ્ધિ નથી, નહીતર આ રોગ જીવલેણ બની જશે. એમ અવિદ્યા, માન્યતા, ધારણાઓ, બુદ્ધિના યોગો, આ બધા પ્રાથમિક ઉપચારો છે. એનો અર્થ એવો નહીં કે આપણે આત્માને ઓળખી ગયા, કે આપણે જ્ઞાની બની ગયા. પણ એ તો જ્યારે ત્યારે આ વાતનો વૈરાગ અને વિવેક જાગતો એ કોઈ જ્ઞાનીના શરણે, એટલે સવારે ડૉક્ટર પાસે જવું પડશે. બીજો કોઈ ઉપાય નહીં. અર્જુન તદ્વિધિ પ્રાણેન પરિપ્રશ્નેન સેવયા, જેની કૃષ્ણ ભગવાને દવા કરી હતી, છતાંય પણ જ્ઞાનીના શરણે જવાનું કીધું. હા, તો પછી આપણે એવું તે આપણે બીજાના શરણે જવાનું જ હોતું નહીં. તત્વજ્ઞ પુરુષ સમયે હોય પણ આપણે એને આપણા જેટલો જ માનીએ છીએ. ઘણીવાર તો આપણાથી ઊંચો માની લઈએ છીએ, અને ઘણીવાર આપણે એને ગણવાય માગતા નહીં. ખરેખર આપણી સાઈડમાં હોય, આપણા બાજુમાં હોય, આપણા કુળ કુટુંબમાં હોય, આપણા મંડળીમાં હોય, અરે આપણા વિશ્વમાં હોય, પણ આપણી ફૂટપટ્ટી આપણાથી વધારે માપી શકતી નથી. અને પરિણામે પાછળથી આપણે બધાય પછી ઉપરો મળીએ, અમારામાં તાન જબર થઈ ગયા, એ તો અમારા ગુરુ હતા, રે બધું એ હતું. પણ એ ઉશીની વાતોમાં આપણું કલ્યાણ નહીં થાય. અને જો ઘરમાં કે કોઈ પણ જગ્યાએ હોય તો એ જીવતા પુરુષનો લાભ લઈ લેવો જોઈએ. એની વાતોમાં કોઈ દાડો આપણને નહીં ગમતી હોય પણ નુકસાન ના હોય. ગોરખ જ કહે છે કે જાગતા નર સેવન ન કહે. આ બધું કરીને બગાડ્યા વગર કે હા એકબીજાના ધંધા ચાલે છે એ વાત ખોટી નહીં.
અગરબત્તી જુઓ, પૂજાપો જુઓ, ધૂપદીપ જુઓ, નિવેદ જાળીઓ જુઓ, હજારોના ધંધા તો ચાલે છે, એમાં બેમત નહીં. જો કે હારાય છે પણ આધ્યાત્મિક કોઈ ફાયદો નથી. સદગુરુ મહારાજ કી જય.